હાલમાં સુપ્રીમ કોર્ટમાં પૂજા સ્થળ અધિનિયમ 1991 વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનવાઈ ચાલી રહી છે, તો આપણે આ વિડીયોમાં આ અધિનિયમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। 1980 અને 90ના દશકમાં રામ જન્મભૂમિ માટેનું આંદોલન દેશભરમાં ચાલી રહ્યું હતું। 1990માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા શરૂ કરી। આ રથયાત્રા જ્યારે બિહારમાં પહોંચી ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી। કારસેવકો પર ગોળીબાર પણ થયો। આવા સંજોગોમાં સમગ્ર દેશમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે ધાર્મિક તણાવ વધી રહ્યો હતો। ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ભયાવહ હતી। આવા સંજોગોમાં 18 સપ્ટેમ્બર 1991માં પૂજા સ્થળ અધિનિયમ બનાવવામાં આવ્યો। તે સમયે દેશમાં પીવી નરસિમ્હા રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી। સરકારે આ કાયદો ત્યારે બનાવ્યો જ્યારે રામ મંદિર આંદોલન તેની ચરમસીમાએ પહોંચ્યું હતું। આ આંદોલનની અસર દેશના અન્ય મંદિરો અને મસ્જિદો સુધી પહોંચી। તે સમયે અયોધ્યા સિવાયના અન્ય 10 જેટલા મંદિરોને લઈ વિવાદો સામે આવ્યા। બસ આવા વિવાદોનો અંત લાવવા માટે સરકારે આ કાયદો બનાવ્યો। સરકારનું કહેવું હતું કે દેશમાં વધતા જતા સાંપ્રદાયિક તણાવને ઘટાડવા માટે તેઓ પૂજા સ્થળ અધિનિયમ લાવ્યા। આ પૂજા સ્થળ અધિનિયમ કહે છે કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત કરી શકાશે નહીં। જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે તો તેને દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે। પૂજા સ્થળ અધિનિયમની કલમ 2 કહે છે કે જો 15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં રહેલા કોઈપણ ધાર્મિક સ્થાનમાં ફેરફાર અંગે કોર્ટમાં કોઈ અરજી પેન્ડિંગ હશે તો તેને બંધ કરી દેવામાં આવશે। પૂજા સ્થળ અધિનિયમની કલમ 3 કહે છે કે કોઈપણ ધાર્મિક સ્થળને સંપૂર્ણ અથવા આંશિક રીતે અન્ય કોઈ ધર્મમાં ફેરવવાની મંજૂરી નથી। આ સાથે આ વિભાગ એ પણ સુનિશ્ચિત કરે છે કે એક ધર્મના પૂજા સ્થળને બીજા ધર્મમાં અથવા તો એક જ ધર્મના અલગ વિભાગમાં પણ બદલવામાં નહીં આવે। પૂજા સ્થળ અધિનિયમની કલમ 4(1) કહે છે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ જે રીતે પૂજા સ્થળ હતું તે જ રીતે તે જળવાઈ રહેશે। પૂજા સ્થળ અધિનિયમની કલમ 4(2) એવા દાવાઓ અને કાનૂની કાર્યવાહીને રોકવાની વાત કરે છે જે પૂજા સ્થળ અધિનિયમના અમલમાં આવવાની તારીખે બાકી હતા। પૂજા સ્થળ અધિનિયમની કલમ 5 કહે છે કે આ કાયદો રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ કેસ અને તેની સાથે સંબંધિત કોઈપણ દાવાઓ, અપીલો અથવા કાર્યવાહીઓ પર લાગુ થશે નહીં। એટલે કે રામ જન્મભૂમિ આંદોલનને આ કાયદાથી બાકાત રાખવામાં